નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન જન લોકપાલ આંદોલનથી દેશભરમાં જાણીતા બનેલા ગાંધીવાદી સમાજસેવી અન્ના હજારે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે મુદ્દો લોકાયુક્તનો છે. મહારાષ્ટ્ર સરકાર સામે તેમણે લોકાયુક્તની નિમણૂક બાબતે આમરણાંત ઉપવાસ કરવાની જાહેરાત કરી છે. અન્ના હજારે એ જનલોકપાલનું આંદોલન કર્યું ત્યારબાદથી તેઓ મહારાષ્ટ્રના રાલેગણ સિદ્ધિ ગામમાં રહે છે, વયોવૃદ્ધ થઈ ગયા છે. તેમણે 2023ની અંદર મહારાષ્ટ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ લોકાયુક્ત વિધેયકના અમલ માટે ઉપવાસ આંદોલનની જાહેરાત કરવી પડી છે. ત્યારબાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા એક પ્રતિનિધિ મોકલી અને અન્ના હજારેને જાણ કરવામાં આવી છે કે સત્વરે લોકાયુક્તની નિમણૂક કરી દેવામાં આવશે. અને આમ કરીને તેમણે અન્ના હજારેના ઉપવાસ આંદોલનને રોકવાનો પ્રયાસ કર્યો છે. દેવેન્દ્ર ફડણવીસના આ દોડવાનું કારણ શું છે? તો કારણ એ છે કે જનલોકપાલ આંદોલન વખતે ભાજપે અન્ના હજારેના આંદોલનને સંપૂર્ણ સમર્થન જાહેર કરેલ અને તેમના જ શાસિત રાજ્યમાં લોકાયુક્ત બાબતે અન્ના આંદોલન કરે તો તેમના માટે નીચા જોણું થાય, એટલા માટે તેમણે આ કવાયત કરી છે. તો આજે આપણે વાત કરવી છે કે લોકાયુક્ત શું હોય છે અને તે કેવી રીતે કામ કરે છે. તો લોકાયુક્ત એક સ્વતંત્ર સંસ્થા છે જેની નિમણૂક મુખ્યમંત્રી ભલામણ કરે છે. જે તે રાજ્યના રાજ્યપાલ, જે તે રાજ્યના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને જે તે રાજ્યની વિધાનસભાના વિરોધ પક્ષના નેતા ત્રણેય સંયુક્ત રીતે ચર્ચા વિચારણા કરી અને એક નિષ્પક્ષ વ્યક્તિને લોકાયુક્ત તરીકેનું નામની ભલામણ કરે છે અને તે લોકાયુક્ત બને છે. આ એકદમ વહીવટી રીતે સ્વતંત્ર સંસ્થા છે, કોઈના અંડરમાં આવતી નથી, એટલે તે નિષ્પક્ષ રીતે કામ કરી શકે છે. અને એટલા માટે જ લોકાયુક્તને રાજ્ય સ્તરે ભ્રષ્ટાચાર વિરોધી રામબાણ ઇલાજ તરીકે જોવા મળે છે. 1966ની અંદર મોરારજી દેસાઈની અધ્યક્ષતામાં, જે આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન છે, તેમણે 1966માં એક કમિટીની અધ્યક્ષતા કરી હતી અને તેમણે લોકાયુક્તોને રાજ્યમાં સ્થાપવા માટે ભલામણ કરી હતી. ત્યારબાદ દેશના 12 જેટલા રાજ્યોની અંદર લોકાયુક્તનું વિધેયક જે વિધાનસભામાં પસાર કરવાનું હોય છે તે પસાર કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત પણ સામેલ છે. આ 12 રાજ્યોની અંદર ગુજરાત પણ સામેલ છે. આ લોકાયુક્તના અધિકારો દરેક રાજ્યમાં અલગ અલગ હોય છે. તેમની વિધાનસભા જે નક્કી કરે તે મુજબના હોય છે. લોકાયુક્ત મુખ્યત્વે રાજ્યના મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ, આઈએએસ, આઈપીએસ કે જે ક્લાસ 1 અધિકારીઓ હોય છે કે કોઈ પણ ભ્રષ્ટ કર્મચારીઓ, તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાનો અધિકાર ધરાવે છે. દરેક રાજ્યમાં અધિકાર અને પ્રભાવ અલગ અલગ હોય છે. ઘણા રાજ્યોની અંદર મંત્રીઓને તેમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. પરંતુ એકંદરે લોકાયુક્ત ભ્રષ્ટાચાર વિરોધી એક સંસ્થા છે જે સ્વતંત્ર છે. તેમને રાજ્ય સરકાર તેના કામમાં દખલ કરી શકતી નથી કે તેમની નિમણૂક કે તેમને રદ કરવાનો અધિકાર પણ રાજ્ય સરકાર પાસે નથી. એટલે તે સંપૂર્ણ સ્વતંત્ર રીતે પોતાનું કામ કરી શકે છે. તો લોકાયુક્તની નિમણૂક મહારાષ્ટ્રમાં થાય એટલા માટે અન્ના હજારેએ આ એક આંદોલન કર્યું, તેના કારણે તે ચર્ચામાં છે. તો લોકાયુક્તનું કામ શું? તો કોઈ લાગવગ અજમાવતું હોય અધિકારીઓ પાસે, પદાધિકારીઓ પાસે,
તો તેમની ફરિયાદ સાંભળી નોકરી કે અન્ય કોઈ કોન્ટ્રાક્ટ કે કોઈ વિષયમાં લાગવગને આધારે કામ મળતું હોય તો તે રોકવાનું તેમનું કામ છે. ફરજમાં બેદરકારી અટકાવવાનું તેમનું કામ છે. ભ્રષ્ટાચાર રોકવાનું તેમનું સૌથી મહત્ત્વનું કામ છે. કોઈ અધિકારી હોય, કોઈ પદાધિકારી હોય, કોઈ ધારાસભ્ય હોય, કોઈ સાંસદ હોય, કોઈ મંત્રી હોય, તેમની પાસે આવક કરતાં વધારે સંપત્તિ જોવા મળે અને તેમની ફરિયાદ લોકાયુક્તને મળે અથવા તો લોકાયુક્ત સ્વતઃ સંજ્ઞાન લઈ લે કે તેમને પોતે જ પોતાની રીતે કાર્યવાહી કરે કે આ ભાઈની આવક ધારાસભ્ય થયા, સંસદ સભ્ય થયા, તેમણે જે તેમના સોગંદનામામાં દેખાડી છે કે મંત્રી થયા કે કલેક્ટર છે કે એસપી છે, કોઈ પણ પદ પર છે, તો તેમની આવક 1 લાખ રૂપિયા મહિને હોવી જોઈએ તો તેઓ 1 કરોડ રૂપિયા કેમ કમાય છે? આ સ્વાભાવિક સાદું ગણિત છે. આવક કરતાં વધારે સંપત્તિ કેમ તેમની પાસે છે તેની તપાસ આ કરે છે અને તેમની સામે તેઓ કાર્યવાહી કરે છે. એટલે લોકાયુક્ત ખૂબ જ અગત્યનું પદ છે અને તેમની નિમણૂક દરેક રાજ્યમાં થવી જોઈએ. એક એ આશ્ચર્યનો વિષય છે કે આપણા દેશના 12 રાજ્યોમાં જ તેમની કેમ નિમણૂક થઈ છે, અન્ય રાજ્યોમાં તેમની નિમણૂક કેમ નથી થઈ? ગુજરાતમાં પણ એક સમયે લોકાયુક્તની નિમણૂક બાબતે થોડો વિવાદ થયો. કદાચ આપણને યાદ આવે છે કે કમલા બેનિવાલ ગુજરાતના રાજ્યપાલ હતા અને તેમણે જે નિમણૂક કરેલી તેના કારણે રાજ્ય સરકાર અને રાજ્યપાલ વચ્ચે વિવાદ થયો. મહેતા, જસ્ટિસ મહેતા કે એવા કોઈ લોકાયુક્તની નિમણૂક થઈ. ત્યારબાદ આજે લોકાયુક્ત ગુજરાતમાં કોણ છે તેના વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી, આપણી પાસે નથી. લોકાયુક્તનો 12 રાજ્યો જે લોકાયુક્ત ધરાવે છે તેમાં ગુજરાત સામેલ છે. તેમની ઓફિસ, તેમના એક્ઝિક્યુટિવ વગેરે બધું છે, પરંતુ લોકાયુક્ત જે રાજ્યપાલ, મુખ્યમંત્રીની ભલામણથી રાજ્યપાલ, હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને વિરોધ પક્ષના નેતા ત્રણેય મળીને જે નિમણૂક કરે છે તે લોકાયુક્ત ગુજરાતમાં કોણ છે તેની માહિતી આપણી પાસે નથી. આવા 12 રાજ્યો છે અને 12 રાજ્યોમાં લોકાયુક્ત હોવા જરૂરી છે. તેના કારણે ભ્રષ્ટાચાર પર લગામ લાગે છે. આપણે જે રાજ્યોમાં લોકાયુક્ત સક્રિય છે તેમના સમાચારો સાંભળતા હોઈએ છીએ કે કોઈ ક્લાર્ક પાસેથી આટલા કરોડની સંપત્તિ મળી, કોઈ ઉચ્ચ અધિકારી પાસેથી આટલા અબજની સંપત્તિ મળી, કોઈ મંત્રીના ઘરે લોકાયુક્તની તપાસ થઈ, તેમને પાસેથી આવકના પ્રમાણમાં આટલી સંપત્તિ મળી. તો લોકાયુક્તનું આ કામ છે. ભ્રષ્ટાચારને રોકવા માટે, ભ્રષ્ટાચારના કાળી નાગને નાથવા માટે લોકાયુક્ત અનિવાર્ય છે, પરંતુ તેમની પાંખો પણ કાપી નાખવામાં આવે છે. કારણ કે આપણે અગાઉ કહ્યું, દરેક રાજ્યમાં લોકાયુક્તનો પ્રભાવ અને અધિકારો અલગ અલગ છે. જો તેમને રાજ્યના મંત્રીઓ, અધિકારીઓ દરેકને તેમના અધિકાર ક્ષેત્રમાં લાવી દેવામાં આવે તો લોકાયુક્ત ખૂબ સારું કામગીરી કરી શકે તેમ છે. અન્ના હજારેએ જે આંદોલન કરેલું તે જન લોકપાલ આંદોલન હતું. તો ભારત સ્તરે પણ, દેશ સ્તરે પણ આજે લોકપાલ નથી, તો આંદોલન તો થયું, તેના કારણે એક સરકાર પણ પડી ગઈ, પણ જે મૂળ ઉદ્દેશ્ય હતો તે સફળ થયો નથી. તે આંદોલનની અંદર લોકપાલ અને લોકાયુક્ત બંને વિશે આંદોલન હતું અને તેના કારણે આમ આદમી પાર્ટીના સર્જક અરવિંદ કેજરીવાલ પણ લાઇમલાઇટમાં આવ્યા અને તેમણે પણ 2 રાજ્યોમાં સત્તા મેળવી. અત્યારે તેમની સત્તા 1 રાજ્યમાં છે. તેઓ આજે સત્તામાં આવ્યા પછી લોકપાલ અને લોકાયુક્તને કેટલું સમર્થન કરે છે તે આપણી નજર સમક્ષ છે. આ મુદ્દો વિસરાઈ ગયો છે અથવા તો ઈરાદાપૂર્વક તેને ઠેકાણે પાડી દેવામાં આવ્યો છે. જ્યાં સુધી માણસો સત્તામાં નથી હોતા, રાજકીય પક્ષો સત્તામાં નથી હોતા, ત્યારે તેમને સામેવાળાનો ભ્રષ્ટાચાર દેખાય છે, પરંતુ જ્યારે પોતાનો સમય આવે છે ત્યારે આ જ રાજકીય પક્ષો તે વાતને એનકેન પ્રકારે થાળે પાડી દે છે. એટલે ગુજરાતમાં પણ લોકાયુક્તની વ્યવસ્થા તો છે,
અને લોકાયુક્ત છે કે નથી તે આપણને, લોકાયુક્તની નિમણૂક થઈ છે કે નહીં તેનો આપણને ખ્યાલ નથી. પણ જો કોઈ નિષ્પક્ષ અને કઠોર ને કડક પ્રમાણિક લોકાયુક્ત જો ગુજરાતમાં પણ આવે તો ઘણા બધા અંશે ભ્રષ્ટાચાર પર લગામ લાગી શકે તેમ છે. જય હિન્દ, જય ભારત.